વાવથરાદના રાજકોટ ગામે ત્રિદિવસીય ભવ્ય કૃષિ મેળો યોજાયો। 2000થી વધુ ખેડૂતોએ લીધો પ્રાકૃતિક ખેતીનો લહાવો। રાજકોટ કેન્દ્ર સરકારની PKVY યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કેર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા રાજકોટ ગામે તારીખ 26થી 28 ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય કૃષિ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી સોલંકી દીપેશભાઈ એમ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમણે ખેડૂતોને પાક પદ્ધતિ મુજબ FPO ખેડૂત ઉત્પાદક સંગઠનનું ગઠન કરી ખેતીને વ્યવસાયિક રૂપ આપવા અંગે વિશેષ ચર્ચા કરી હતી। મેળામાં આશરે 30 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલી જૈવિક વસ્તુઓ અને અલગ અલગ પાકોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું। મહાનુભાવોની ઉપસ્થિતિ। આ કાર્યક્રમ રાજકોટ ગામના સરપંચ શ્રી પુન્માજી પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ગ્રામ સેવક શ્રી રમેશભાઈ, કૃષિ ઋષિ એવોર્ડ વિજેતા શ્રી માવજીભાઈ, શ્રી જોગાજીભાઈ, શ્રી ભાવેશભાઈ અને શ્રી શ્યામજીભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કરી અન્ય ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળવા પ્રેરણા પૂરી પાડી હતી કે વાવથરાદ જિલ્લાના આ યોજનાના અમલીકરણ માટે ડૉક્ટર NB બાગવાન MD હેલ્થ ન્યુટ્રિશન કેર ફાઉન્ડેશનની નિયુક્તિ સર્વિસ પ્રોવાઇડર તરીકે કરવામાં આવી છે। સંસ્થા દ્વારા તાલીમ પ્રેરણા પ્રવાસ માટે મિટિંગો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। મેળામાં 2000થી વધુ ખેડૂતોએ હાજરી આપી સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને ખેતી વિષયક પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું। કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું અને ફાઉન્ડેશનના MD ડો NB બાગવાન દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી। બનાસકાંઠામાં પ્રાકૃતિક ખેતીનો નવો ઉદય। રાજકોટ તારીખ 26થી 28 ફેબ્રુઆરી 2026 હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કેર ફાઉન્ડેશન દ્વારા PKVY યોજના હેઠળ ભવ્ય કૃષિ મેળો યોજાયો। 30થી વધારે જૈવિક ઉત્પાદનોના સ્ટોલ્સ, 2000થી વધારે પ્રગતિશીલ ખેડૂતોની ઉપસ્થિતિ, ગાય આધારિત ખેતી અને FPO વિશે નિષ્ણાતોનું માર્ગદર્શન। ચાલો આપણે સૌ સાથે મળીને ખેતીને ઝેરમુક્ત અને સમૃદ્ધ બનાવીએ। છે જે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કેર ફાઉન્ડેશન ગાંધીનગરના સહયોગથી આજે રાજકોટ ખાતે વાવથરાદ જિલ્લાના રાજકોટ ખાતે આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કૃષિ મેળામાં અમારા પરંપરાગત અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનો એક મેળો છે, જેમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, એના શું લાભ છે અને એના વિશેની વિગત માહિતી આપવામાં આવી। સાથે સાથે પ્રેરણા પ્રવાસ કરવામાં આવ્યો અને અમારા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો કે જે પોતપોતાના ઉત્પાદન લઈને અહીંયા આવ્યા અને એમના સ્ટોલ અમે લગાવડાવ્યા હતા, એ સ્ટોલ પરથી બધા જ ખેડૂતોએ એનો પ્રવાસ કર્યો, એમાં એનું નિરીક્ષણ કર્યું અને એમાંથી જે તે વસ્તુ ખરીદી શકાય એ ખરીદી। ઓજારોનો પણ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો આ માટે। અને આ પ્રસંગે ગામના સરપંચશ્રી, ગ્રામસેવકશ્રી, ઉપસરપંચશ્રી અને પ્રગતિશીલ ખેડૂતો જે પણ પ્રાકૃતિક કૃષિ કરે છે એ મોટી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમના મેળાની આજે શરૂઆત કરી છે અને આ મેળો 3 દિવસ ચાલશે, 26, 27 અને 28 તારીખ સુધી। આ મેળાના ખૂબ જ સારો એવો પ્રતિસાદ સાંપડ્યો છે અને આમાંથી ઘણા ખેડૂતો એવા છે કે જે પ્રાકૃતિક કૃષિ નથી કરતા, પણ હવે આ મેળાના સંદર્ભે હવે આગળથી એમને એક સંકલ્પ પણ કર્યો છે કે અમે ભવિષ્યમાં આ જનજીવનને બચાવવા માટે, આ પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવીશું। આ સાથે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો। જી, તમે ખેડૂતોને શું પ્રેરણા આપશો આ જે પ્રાકૃતિક ખેતી વિશે? પ્રાકૃતિક ખેતી માટે એવું છે કે જગતનો તાત છે ખેડૂત, એટલે એની જવાબદારી એક બને છે કે ધરતી એની માતા છે, ધરતી માતાને બચાવવા અને પર્યાવરણને બચાવવા અને આ જનમાનસને બચાવવા માટે આપણે રાસાયણિક કૃષિ છોડી અને પ્રાકૃતિક કૃષિ તરફ વળવું પડશે અને એના માટે ખેડૂતો પણ તૈયાર થયા છે। એનાથી જે પ્રાકૃતિક ખેતી તરફ વળે એનાથી ખેડૂતોને શું લાભ મળશે? પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોનો એક તો ખર્ચ ઘણો બધો ઘટી જાય છે।
કેવો ખર્ચ કે રાસાયણિક ખાતરો તમારે ખેતીની શરૂઆત કરતાં પહેલાં તમારે વસાવવા પડે છે. એનો ખર્ચો તમારે ખેતી કરતાં પહેલાં શરૂ કરવું પડે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં એવું છે કે પ્રાકૃતિક ખેતીમાં આપણા ખેતરોની અંદર જે ઉત્પાદન થતા કચરો છે કે આપણે અંદર વનસ્પતિજન્ય અને કુદરતી જે આપણે વસ્તુઓ મળે છે એમાંથી જ આપણે ખેતી કરવાની હોય છે. એટલે એમાં ખર્ચો પહેલો તો ઘટી જાય છે. બીજું એના ઉત્પાદનો ખાવાથી આપણે માનવ જીવનની આપણા રોગોની સામે રક્ષણ મળે છે આપણને. એટલા માટે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક કૃષિથી અલગ છે.